નૂતન વર્ષ અભિનંદન દર્શક મિત્રો. તિથિ વિક્રમ સંવત 2082 નું આ નવું વર્ષ આપને આપના પરિવારોને અતૂટ ઐશ્વર્ય, અતૂટ આરોગ્ય, અખંડ આનંદ આપે, उत्तम आरोग्य आपे. तेज आ अविनाशी ने अंतनी अभ्यर्थना. आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, गणेश से सिद्धि मिले तो शारदा से ज्ञान मिले, बलराम से बल मिले, विधाता से फल मिले, कुलदेवता से आशीर्वाद मिले, कर्ण से दान मिले, कुबेर से संपदा मिले, स्नेहीजनों से याद मिले. ऐसी चारणा करने वाले आज आपको हम मिले. नूतन वर्ष अभिनंदन. विश यू वेरी हैप्पी न्यू ईयर. दर्शक मित्रों, વાત કરવાની છે આજે આપણા નવા વર્ષની. તિથિ વિક્રમ સંવત 2082 નું નવું વર્ષ શું લઈને આવી રહ્યું છે જાણીશું. દેશ વિદેશની માહિતી પણ આપીશું. આ નવા વર્ષમાં શું શું થઈ શકે છે તે પણ આજે જણાવીશું ખાસ કાર્યક્રમમાં. પણ પહેલાં વાત કરીશું પંચાંગની. તારીખ 23/10/2025 ને કાલે ગુરુવારનું આ પંચાંગ છે. કાલે તિથિ વિક્રમ સંવત 2082 કારતક સુદ બીજ રહેશે. દર્શક મિત્રો, કાલે તુલા રાશિમાં ચંદ્ર રહેશે, વિશાખા નક્ષત્ર રહેશે. આયુષ્યમાન નામનો આ યોગ આવતીકાલે ચાલશે અને બાલવ નામનું કરણ છે. હવે કાલે તમે જોવા જાવ તો પંચક કે વિછોડો, તો કાલે પંચક નથી, વિછોડો રાત્રે 10:07 બેસવાનો છે. એટલે કે આવતીકાલે 10:07 પછી આમ જોવા જાવ તો કોઈ સારા કામ નહીં થાય. વિછોડો બેસે છે માટે વિછોડામાં કોઈ સારા કામ ના થાય. જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આવે એટલે વિછોડો બેસે અને ચંદ્ર ધન રાશિમાં આવે એટલે વિછોડો ઉતરે. તેનું ખાસ ધ્યાન રાખવું. સૂર્ય જે છે તે અત્યારે તુલા રાશિમાં, ચંદ્ર તુલા રાશિમાંથી વૃશ્ચિકમાં આવતીકાલ રાતે 10:46 ભ્રમણ કરશે. 6:39 સૂર્યોદય છે. સૂર્યાસ્ત તમે જોવા જશો તો કાલે વહેલી સાંજે 6:07 તો સૂર્યાસ્ત થઈ જશે. એટલે કે સાંજના 6ની આસપાસ તો અંધારું દેખાશે. બીજું, કાલે જે અભિજીત મુહૂર્ત છે તે બપોરે 12 થી 12:46 અભિજીત મુહૂર્ત છે, જે સારામાં સારો સમય કહી શકાય, સારામાં સારું ચોઘડિયું કહી શકાય. રાહુકાળ બપોરના 1:50 થી 3:15 છે. અને આ રાહુકાળમાં ફરી એકવાર કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, શુભ ચોઘડિયામાં લાંબા મોટા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું. બપોરે 1:50 થી 3:15 જે રાહુકાળમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય ના થાય, તેનું ધ્યાન રાખજો. તો દર્શક મિત્રો, આ આવતીકાલનું પંચાંગ છે. હવે આપણે વાત કરવાની છે આવતીકાલના દિન વિશેષની. શું કહી રહ્યું છે કાલનું દિન વિશેષ? કાલે ભાઈ ભાઈબીજ છે અને બીજની સમાપ્તિ રાત્રે 10:47 પહેલાં થાય છે. એટલે કે જે પણ એમના બહેનોને ભાઈઓને જમાડવા છે, એના સગા સંબંધીમાં કોઈકને જમાડવા છે તો રાતે 10:47 પહેલાં જમાડી લે. એવું કહેવાય છે કે ભાઈબીજના દિવસે ભાઈ પોતે બહેનના ઘરે જમવા જાય તો એને દીર્ઘાયુ થાય છે, ચિરંજીવી થાય છે. સ્વયં યમરાજાએ વરદાન આપ્યું છે. તમને કદાચ ખબર હશે કે યમુનાજીને યમરાજ ભાઈ બહેન થાય. તો જે દિવસે કારતક સુદ બીજના દિવસે જે ભાઈ એના બહેનના ઘરે જઈને ભોજન ગ્રહણ કરે છે એ ભાઈને ચિરંજીવી ફળ મળે છે, દીર્ઘાયુ થાય છે અને ધાર્યા કામ પૂરા થાય છે. સ્વયં યમરાજનું વરદાન છે. સ્વયં યમરાજે કીધું છે કે ભાઈ જે પણ ભાઈ એના બહેનના ઘેર કારતક સુદના બીજના દિવસે જમશે એનું હું કોઈ દિવસ અકાળે મૃત્યુ નહીં થવા દઉં. તો દર્શક મિત્રો, કાલે પણ એક સરસ મજાનો આ તહેવાર છે, ઉજવવા જેવો છે. ઉજવજો, ભાઈ બહેનના સંબંધોને મધુર બનાવજો અને ભાઈ બહેનના સંબંધોનો પ્રેમ ખીલાવતા રહેજો. હવે કાલે ચોઘડિયા શું કહી રહ્યા છે, દિવસ રાતના ચોઘડિયાની વાત કરીશું. પહેલું જે ચોઘડિયું છે વહેલી સવારનું શુભ ચોઘડિયું 6:39 થી 8:05. પછી આવશે બીજું લાભ ચોઘડિયું જે 12:23 થી 1:50 છે. ત્રીજું અમૃત ચોઘડિયું 1:50 થી 3:15 છે. અને પછી પાછું શુભ ચોઘડિયું 4:40 થી 6-7 કલાકનું છે.
તો જુઓ, પહેલું 6:39 થી 8:05, બીજું 12:23 થી 1:50. હવે આ જે લાભ ચોગડ્યું છે ને 12:23 થી 1:50, એ સૌથી સારું ચોગડ્યું, કારણ કે 1:50 પછી તો પેલું રાહુકાળ બેસવાનું છે. અભિજીત મુહૂર્ત પણ આની અંદર આવી જશે. એટલે કાલે જે લોકોને મુહૂર્ત કરવા છે, દુકાન ખોલવી છે, નવા કામ કરવા છે, ઓફિસમાં મુહૂર્ત કરવું છે, તો બપોરના 12:23 થી 1:50નો સમય સૌથી સારો. આ સમય દરમિયાન તમે કોઈ પણ સારા કામ કરી શકો છો. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું રહેશે. અમૃત ચોગડિયું છે, જે સાંજે 6:07 થી 7:41 કલાકનું છે. તો અમૃત ચોગડિયામાં પણ ફરી એકવાર કોઈ નાના મોટા કામ, સારા કામ કરવા થઈ શકશે. તો દર્શક મિત્રો, આ વાત કરી દિવસ રાતના ચોગડિયાની. હવે આજના ખાસ આપણે રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાનું છે. આજનો રસપ્રદ મુદ્દો એ છે કે આજે નવું વર્ષ બેઠું, વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ. ભારત વર્ષમાં આ વિક્રમ સંવત 2082માં શું ફેરફાર લાગે છે, સમગ્ર વિશ્વમાં શું ફેરફાર લાગે છે, ક્યાંક નાનું મોટું શું થઈ રહેશે, તેના પર ચર્ચા કરીએ. આપણે પહેલાં તો ભારત વર્ષની વાત કરીએ તો જે ભારત વર્ષની કુંડળી બને છે, મંગળની લગ્નમાં મંગળની કુંડળી બને છે, અને તેનાથી આખું આપણે ચલિત અને ચંદ્ર કુંડળીને જોઈને શું અસર થશે તેની વાત કરીશું. તો ભાઈ પહેલાં તો 100% તમને આ સમયમાં, એટલે કે આ ફેબ્રુઆરી 2026 પહેલાં સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળશે. સોના ચાંદીમાં ક્યાંક નાની મોટી વધઘટ થતી જોવા મળશે. ધાતુઓની કિંમતમાં જે અત્યારે ફુગ્ગો ફાટ્યો છે, એ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ પહોંચશે. બીજું કે આજુબાજુના પાડોશી દેશથી ફેબ્રુઆરી 26થી તમે ગણો તો ઓક્ટોબર 26 સુધીમાં આજુબાજુના આડોશ પાડોશ દેશથી કોઈ મોટી હલચલ થશે. આપણા તરફથી કાં તો એમના તરફથી પણ હલચલ થશે. સાથે શેર બજારમાં જે બજાર અત્યારે ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે, તેનું ખૂબ મોટા પાયા ઉપર જંગી રોકાણ સાથે નવા શેર બજારમાં સેન્સેક્સ પોઈન્ટ્સ તૂટવાના છે. સાથે આ વર્ષે કોઈક નાની મોટી એવી રસી કે એવી કોઈક દવા શોધાય જે મનુષ્ય જીવનને બહુ મોટા લાભ આપશે. આ ભારત વર્ષમાં જ કાંઈ એવા આયુર્વેદિક કે કોઈ એવી મોટી દવા શોધાય જે મનુષ્ય જીવનમાં બહુ મોટો લાભ આપીને જશે. સૂર્ય પ્રબળ બનતું વર્ષ છે, ને જ્યારે સૂર્ય બને ને પ્રબળ, એટલે ચોક્કસથી દવા અને સરકાર બંનેને લાભ કરાવડાવે. એટલે કે મેડિકલ ક્ષેત્ર ઉપર અને સરકાર ક્ષેત્ર પર બંને જગ્યા લાભ થાય. તો જે રીતે આ કુંડળી બનવાની છે, સૂર્યને પ્રબળ બનાવવાની, એટલે કે સરકારને તો લાભ થશે, મેડિકલ ક્ષેત્રથી બી થશે અને હોસ્પિટાલિટી ક્ષેત્ર પરથી પણ થશે. તો આ એક બહુ સારું છે. દેશ વિદેશમાં આમાં અત્યારે શું જોવા મળી રહ્યું છે, જે આંતરિક યુદ્ધો છે, તે આંતરિક યુદ્ધો ક્યાંક ને ક્યાંક કોઈક ચરમ સીમા ઉપર પહોંચશે એવું દેખાઈ રહ્યું છે. સાથે સૌથી મોટું જે છે તે અત્યારે તમે જુઓ તો 12મા સ્થાન ઉપર એના નવમાંશમાં ને ચંદ્રમાં જોવા જાવ તો રાહુ અને ચંદ્ર, એટલે કે ભાઈ પૃથ્વી ઉપરના બીજા ગ્રહોથી કોઈ એવી વસ્તુ જાણવા મળે કે કોઈ એવા સેટેલાઇટ કોન્ટેક્ટ થાય કે કોઈ એવા સેટેલાઇટ છે કે પછી કોઈ એવા યુએફઓથી કે કોઈ વસ્તુઓ કે જે સમગ્ર વિશ્વને ચોંકાવી દે. એવા કોઈ ન્યૂઝ, એવા કોઈ સમાચાર, એવા કોઈ રેડિયો સિગ્નલ, એવા કોઈ વસ્તુઓ કે જે સમગ્ર વિશ્વને ચોંકાઈ દે, એવું આ વિક્રમ સંવત 2082નું વર્ષ આવી રહ્યું છે. નાના મોટા જ્વાળામુખી અગ્નિદળ, જંગલોમાં આગ ના લાગે તેનું ધ્યાન રાખવાનું છે. આ વખત જે રીતે સૂર્ય પ્રબળ થયો એટલે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાતી જોવાઈ રહી છે. સૂર્ય પ્રબળ થાય એટલે સૂર્ય પોતે ગરમ વસ્તુ છે, એટલે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી ક્યાંક ને ક્યાંક પડશે, એટલે ધ્યાન રાખવાનું છે.
જ્યારે સૂર્ય ઉત્તર તરફ એટલે 15 જાન્યુઆરીથી તમે જુઓ કે મીન રાશિમાં જ્યારે સૂર્ય પૂર્ણ થશે ત્યાં સુધી નાના મોટા રોગચાળા, નાના મોટા વાયરસીસને લગતા કેસો જોવા મળી શકે છે. સૂર્ય નબળો પડે એટલે શું થાય? સૂર્ય નબળો ક્યારે પડે? 15 ડિસેમ્બરના રોજ ધન રાશિમાં સૂર્ય આવે અને સૂર્ય નબળો પડે અને પછી ધીરે ધીરે 15 માર્ચ પછી મેષ રાશિમાં 21 માર્ચે સૂર્ય આવે પછી વાંધો નથી. એટલે 15 ડિસેમ્બરથી 21 માર્ચ નાના મોટા રોગચાળાની પ્રતિક્રિયા ચાલતી જોવાય છે ભારત વર્ષ માટે. એટલે આ સમયમાં દરેકોએ એમની તબિયતનું ધ્યાન રાખવું 15 ડિસેમ્બરથી 21 માર્ચ સુધી. બીજું કે આ વર્ષે ભારતમાં બહુ મોટા જંગી રોકાણો સાથે ઇકોનોમી લેવલ ખૂબ ઊંચું જશે. દેશ વિદેશના ઊંડિયામણો ભારત દેશમાં તપાસે. એનું કારણ ફરી એકવાર સૂર્ય આવ્યો. સૂર્ય મજબૂત થાય એટલે સરકાર ઓટોમેટિક મજબૂત થવાની છે. તો આમ જોતા આ તિથિ વિક્રમ સંવત 2082નું વર્ષ આવી નાની મોટી સરસ મજાની વસ્તુઓને લઈને આવી રહ્યું છે. ફરી એકવાર આપ સૌને નૂતન વર્ષ અભિનંદન. આવતીકાલે આપણે આવા નવા રસપ્રદ વિષય પર ફરી એકવાર વાત કરીશું. ત્યાં સુધી આને પૂર્ણ વિરામ કરીએ છીએ અને હવે વાત કરીએ છીએ 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? શું કહી રહી છે 12 રાશિ? પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ. દિવ્ય જ્ઞાન મળશે, જ્ઞાન ક્ષેત્રમાં વધારો થાય, બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે, મહત્વના મુદ્દા ઉપર ખાસ વાતચીત થશે. થાક જે લાગેલા છે ઘણા સમયથી એ થાક કાલે દૂર થશે. બદામી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિ મગજ શાંત રાખવું, માનસિક સ્થિરતા જાળવવી, ઓચિંતા કોઈ નાના મોટા વ્યક્તિઓ સાથે મુલાકાત, ઓચિંતા કોઈ વ્યક્તિઓને મળવાનું થાય. તબિયતમાં થોડીક સાર સંભાળ રાખીશું. કુટુંબના સભ્યોથી સહકાર મળશે, સહયોગ મળશે અને કુટુંબના સભ્યોથી લાભ થશે. લવંડર શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિ બેદરકારી ભારે પડી શકે એમ છે. ખોટી બેદરકારી ક્યાંય રાખશો નહીં. નવા કાર્યોથી નવી વસ્તુઓની શરૂઆત થશે. નવા કામ આગળ વધાશે. મિત્રો સાથે પ્રવાસ થાય. મિત્રો સાથે પ્રવાસ થવાના યોગ છે. મિત્રો જોડે ક્યાંક ને ક્યાંક પ્રવાસ થવાનું થશે. પૈસા જો બચાયા છે તો એ બચાયેલા પૈસા કામમાં આવશે. કાલે સારી વસ્તુ ઘરમાં આવશે, નવી વસ્તુ આવશે. પણ બેદરકારી રાખતા નહીં. સોનું, ચાંદી, પર્સ, પાકીટ, મોબાઈલ ફોન જે તે જગ્યાએ કામ કરો છો સાવચીને કામ કરજો. કોઈ ઠપકો આપે નહીં એવું કરજો. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 છે. તો આપણે વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યા શું કહી રહી છે જોઈએ. મોટી યોજના બને, ભવિષ્યલક્ષી યોજના કર્ક રાશિ માટે છે. ત્રીજા વ્યક્તિના કારણે તમારા જીવનમાં કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ખરીદી થવાના યોગ છે. નાની મોટી ખરીદી થશે. વ્યાપારમાં પ્રગતિ થાય, ઉન્નતિ થાય. વેપાર ધંધામાં, રોજગારમાં સારું રહેશે. ગોલ્ડ શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને મહેમાન અતિથિ આવવાના યોગ છે ભાઈ. હા, કાલે નાના મોટા ઘરે મહેમાન આવી શકશે. દિવસ સારો જશે. આનંદમય પ્રસંગ થાય, આનંદમય દિવસ જાય. વાહન સાધન સાવધાનીપૂર્વક ચલાવજો. સિંહ રાશિવાળા અત્યારે થોડુંક ધ્યાન રાખવાનું છે. ધાર્મિક સાહિત્યને વાંચવાનું રાખજો. ચોક્કસથી નવી પ્રેરણા સ્ત્રોત જાગશે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. કન્યા રાશિ નવા મિત્રો સાથે, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થાય. લોકોની ટીકા કરીને કંઈ મળશે નહીં માટે અન્યની ટીકા કરવાનું ટાળજો. બહારના ભોજનની સ્વાદિષ્ટ મજાની મજા માણજો. ભેટ સોગાદો કાં તો નાની મોટી ગિફ્ટો મળશે.
ભૂખરો શુભ કલર શુભાંક નવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી 6 રાશિની, બાકી અન્ય 6 રાશિની હમણાં વાત કરીશું. પણ હવે સમય થઈ ચૂક્યો છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે વાત કરવાનો. શું કહી રહી છે બાકીની અન્ય આપણે રાશિ તે વિશે પછી ચર્ચા કરીએ. પહેલાં ફોન કોલ લઈશું. પ્રથમ કોલરને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર જી. આપની મૂંઝવણ બોલો. મારા બાબાના માટે છે એની 23/12/93. 23/12/93. સમય શું છે? સવારે 11 વાગે. જન્મનું સ્થળ અને જન્મ સ્થળ ચેતરસુંબા છે. શું પ્રશ્ન છે? એનો પ્રશ્ન એવો છે કે બધા 3 ભાઈબંધોએ ભેગા થઈને વ્યવસાય કર્યો છે, પણ એમાં એક નીરવ નામનો છોકરો છે, બધા પૈસા બધા અટવાઈ ગયા છે, પાછા આવતા નથી. આ બધા તો એના તો આવશે કે નહીં, અને એને ફરી ધંધો કરવો હોય તો બીજા ભાગીદારો સાથે કરી શકે કે નહીં? ચલો, સરસ પ્રશ્ન છે. હવે જો મેષ રાશિની કુંડળી છે એટલે છોકરાનું નામ અલ અને ઈ પરથી હોવું જોઈએ. કુંભ રાશિનું લગ્ન છે, અશ્વિની નક્ષત્ર છે, દસમની તિથિ અને ગુરુવારના દિવસે જાતકનો જન્મ થયો છે. લગ્નમાં શનિ છે. 7મા સ્થાનમાં સિંહ રાશિનો માલિક પોતે બુધ શુક્ર અને મંગળ જોડે છે, એટલે એને જિંદગીમાં કોઈ દિવસ પાર્ટનરશિપમાં ધંધો ના કરાવાય. જે પણ વ્યક્તિનો શનિ લગ્નમાં હોય, 7મા સ્થાનમાં પાપગ્રહની દ્રષ્ટિમાં હોય, એવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે પણ કોઈની જોડે પાર્ટનરશિપમાં ધંધો ના કરે. જો કરશે તો આવું પરિણામ ભોગવશે. ખાસ ધ્યાન રાખો બેન. એને સ્વતંત્ર ધંધો કરવો હોય તો કરી શકાય. લોખંડથી કે કાળી વસ્તુથી એને લેણું સારું છે. આ 2 વસ્તુમાં જ એને આગળ વધારજો. બીજી કોઈ જગ્યાએ આગળ ના વધે. અને મહેરબાની કરીને પાર્ટનરશિપમાં તો ખાસ ના વધે, તેનું ખાસ ધ્યાન રખાવજો. પોતે સ્વતંત્ર ધંધો કરશે તો ચોક્કસથી આગળ વધી શકશે. આપણે અન્ય દર્શક મિત્રને વાત કરીશું, એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હાજી બેન, બોલો. જય માતાજી. અમારા ભાણાભાઈ વિશે પૂછવું છે. શું છે સવાલ? 3/8/1999. સમય સવારે 11:15 અને જન્મ સ્થળ અમદાવાદ. શું છે પ્રશ્ન? એમને સરકારી નોકરી વિશે ને લગ્ન વિશે પૂછવું હતું. મીન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, રેવતી નક્ષત્ર, 6ની તિથિ અને મંગળવારનો દિવસ છે. છોકરાનો મંગળ તુલા રાશિનો લગ્નના સ્થાનમાં છે. ગુરુ શનિ મેષનો નીચનો છે. આ છોકરાને લગ્ન પહેલા 100 વાર વિચારજો. સગાઈ લગ્ન ભંગ ના થાય તેનું ખાસ ધ્યાન રખાવડાવજો બેન. ફરી એકવાર, સગાઈ લગ્ન ભંગ ના થાય તેનું ધ્યાન રખાવજો. મેળાપક કરીને જ એના લગ્ન કરાવજો. સરકારી નોકરીમાં આમ જોવા જાવ તો એને કોઈ વાંધો નહીં આવે. થોડોક સંઘર્ષ કરશે પણ સરકારી નોકરી મળી જશે. સૂર્ય બુધ જોડે છે પણ રાહુ સાથે છે એટલે એનું થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે લીલા મગ નાખીને. 12 મંત્ર સૂર્યનારાયણના 12 વખત રોજ બોલે. 3જી આંગળીમાં એક માણેક્ય નામનો રત્ન પહેરે અને ચોક્કસથી એક સૂર્યનું યંત્ર એની પાસે રાખશે તો એનાથી લાભ થશે. આટલી વસ્તુ કરાવો, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. શું કહી રહી છે આપણે એમની પ્રશ્નનું નિવારણ કરીશું. હેલો. હેલો. હાજી. હા, 11/1/59. 11/1/59. 59. સમય 11 જાન્યુઆરી. સમય 2 ને 7 બપોરે. જન્મનું સ્થળ સુરત. શું છે આપનો પ્રશ્ન? હવે પછી લાઈફ કેવી જશે? હવે પછી જિંદગી કેવી જશે? મકરનો ચંદ્ર, મેષનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 3ની તિથિ છે. લગ્નમાં મેષનો મંગળ છે. 7મે સૂર્ય બુધ શનિ છે. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો સાહેબ. બીજું, કુંડળીમાં રાહુ 6ઠ્ઠા સ્થાનમાં છે એટલે પેટને લગતી કોઈ સમસ્યા ફરી એકવાર ના થાય. બાકી કુંડળી સારી છે, ચિંતા ના કરશો. આમ કોઈ મોટી બીમારી કે વસ્તુ નહીં દેખાતી. એક આંખોના ને એક પેટને લગતી નાની મોટી સમસ્યા છે. પૈસાના નાના મોટા જે કામો અટક્યા છે તે પૂરા થતા જોવાઈ રહ્યા છે આ વર્ષે. તો આમ કુંડળી સારી છે, ચિંતા ના કરશો, વરસ સારું જવાનું છે. તો દર્શક મિત્રો, તમારી દરેક લોકોની મૂંઝવણ આપણે દૂર કરી, તમારા જે તે પ્રશ્નો હતા એના જવાબ આપ્યા. હવે વાત કરવાની છે આપણે અન્ય રાશિની. શું કરી છે બાકીની અન્ય રાશિ? તુલા રાશિ. દિવસ સારો, આનંદમય જાય.
નાની મોટી તક મળે, નવી જગ્યાએ નવી વાતો આવે, સારા કામ થાય, નવી આશા જાગે, ભેટ સોગાદો મળશે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ જે વિદ્યાર્થી વર્ગવાળા છે એ લોકોને કોઈક ને કોઈક નાના મોટા લાભ જોવાય છે. લાગણીમાં આવીને કોઈ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિવાળા. બીજું, વેપારી વર્ગથી સાચવવાનું છે. વેપારમાં લાભ થવાની શક્યતા નથી. કાલે મહેરબાની કરીને વેપારમાં કોઈ મોટા સાહસ કરે નહીં. બીજું, નીલમ શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિ સમયનો સદુપયોગ તમારા માટે કાલે એક આશીર્વાદરૂપ બનશે. બીજું, ધ્યાન કરવાથી ફાયદો જણાય, બાળકોથી લાભ થાય, ઘરનું વાતાવરણ બદલાય. ગ્રે શુભ કલર શુભાંક 3 છે. હવે છેલ્લી 3 રાશિ મકર કુંભ મીન શું કહી રહી છે જોઈએ. મહેનત રંગ લાવશે. જે તે સુધી અત્યારે તમે કામ કર્યું છે તે હવે કહેવાય ને ખાવાનો સમય આવી ગયો છે. હવે જે તે ઉગાડ્યું એ પાકી જવાનું છે ભાઈ. સરસ મજાનો ભાગ્યનો સાથ સહકાર મળશે. તણાવથી મુક્ત થવાય, નવી જિંદગીની નવી શરૂઆત થશે અને આધ્યાત્મિક ક્ષેત્રો પર આધ્યાત્મિક કાર્યો પર સમય પસાર થશે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ ભાગ્યનો સાથ સહકાર તમારો પણ છે. મુલાકાત નાની મોટી કોઈકની જોડે થતી રહેશે. ધાર્મિક કાર્યો આગળ વધશે અને આર્થિક વૃદ્ધિના યોગ છે. સિલ્વર શુભ કલર શુભાંક 2. મીન રાશિ ધનલાભ થાય. તમારા ચોક્કસથી કોઈ એવા જગ્યા ઉપર સારા કામ થશે. એકલ વાયુ લાગે, કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય, જે તમારા તરફ આકર્ષાય. નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય અને જે થશે તે ભવિષ્યના સારા માટે થશે. નવા વ્યક્તિનું આગમન જોવાઈ રહ્યું છે તમારા માટે. ભૂખરો શુભ કલર ને શુભાંક 3 છે. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે અત્યારે 12 રાશિના રાશિ ભવિષ્યની. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીશું ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે. 5th ઓફ વેન્ટ્સનું કાર્ડ છે. શું સૂચવે છે આ 5th ઓફ વેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? પૈસાની ખાસ દેખરેખ રાખે, ખોટી જગ્યાએ રોકાણ ના કરે, કોઈ જગ્યાએ કોઈના પૈસા આપી ના દે. લોન લેતા પહેલાં 100 વાર વિચારીને લોન લે. એને કેવી રીતે પૂરું કરવું એ મગજમાં વિચારે. બને ત્યાં સુધી આ વર્ષે લોન ના લેશો. જેનો પણ જન્મદિવસ કાલે છે, ખાસ ધ્યાન રાખો. બેંકમાં કે વ્યાજમાં કોઈ પૈસાની લેવડ દેવડ ના કરે. ફાઇનાન્સ ક્ષેત્રે આ વર્ષ તમારે સાચવીને કામ કરવાનું છે. બાકી બીજો કોઈ વાંધો આવે એવો નથી. આર્થિક દ્રષ્ટિએ તો વાંધો નથી, પણ હા, રોકાણ પૈસા મૂકતા પહેલાં 100 વાર વિચારજો શું કરવાથી લાભ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે એક વાર પીળી હળદર દાટવાનું રાખે. દર ગુરુવારે પીળી હળદર દાટવાથી પીપળાની નીચે તમને લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. અને ફરી એકવાર ઓમ નમો ભગવતે વાસુદેવાયને 21 મંત્ર, 21 એટલે કે 21 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને દિવસની શરૂઆત કરવાથી પણ તમારું કાલનું વરસ સારું જશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. તમારી જે તે મૂંઝવણ છે તે દૂર કરી. ડિયર એન્જલ્સ શું આપણને ટેરોટ આપ્યા એની પણ વિશે વાત કરી, જેનો પણ જન્મદિવસ કાલે હતો. આવી જ નવી માહિતી આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મેળવીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે આપને આ ટીવી સ્ક્રીન ઉપર જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. ફરી એકવાર હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ.